ડભોઈ પોલીસ સ્ટેશન વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા ઓપરેશન પરાક્રમ હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પડવા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી, જેમાં નાયબ જિલ્લા પોલીસ વડા આકાશ પટેલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડી ડભોઈ તાલુકાના કયાવરણ ગામના અતુલ હીરાભાઈ પટેલને મોબાઈલ પર એટીએસના અધિકારીની ઓળખ આપી વોટ્સએપ કોલ, વિડીયો કોલ પર મેસેજ કરી ફ્રોડ કર્યા અંગેની ખોટી ધમકી આપી બ્લેકમેલ કરી માનસિક ત્રાસ ગુજારતા હોવાથી અતુલભાઈ કપાસમાં નાખવાની કોલોરોસિલ નામની દવા પીને આપઘાત કરી લીધેલ હતો। આ કેસમાં પોલીસે નિકુંજ પાનસેરિયા, હેનિલ પાનસેરિયા સુરતની ધરપકડ કરી આ કેસના આરોપી ચિંતન નાગર માંડલિયા ડભોઈ પોલીસના પીઆઈ એટી પટેલને માહિતી મળેલ કે ચિંતન માંડવિયા સુરતથી ડભોઈ રહીને રાજપીપળા જનાર હોવાની બાતમી મળતા ડભોઈ તરવાસા ચોકડીએ ખાનગી વાનમાંથી હસ્તગત કરી ડભોઈ પોલીસ મથકે લાવી ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ કામગીરીમાં ડભોઈના પીઆઈ એટી પટેલ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ, અર્જુનભાઈ, યુવરાજસિંહ, ભાવિકભાઈની ટીમે ઉત્તમ કામગીરી કરી હતી।